યાર હવે તો સાચું કહેતા જ બીક લાગે છે. બહુ બધી વખત હું ખોટો સાબિત થઈ જાઉં છું, અથવા તો એવું કહે છે કે તું છુપાવે છે મારાથી. અરે યાર, ઘણી બધી વખત એટલી બધી ડિટેલ આપીને પ્રૂવ કરવું પડે છે, અને અંતે લેબલ તો એવું જ લાગે કે તું ટ્રાન્સપરન્ટ નથી. હું સાયકેટ્રિસ્ટ તરીકે આ સિનારીઓ સમજાવું તો વ્યક્તિને શું કામ એને ખોટું બોલવું પડે અથવા તો ડિફેન્સિવ થઈ જવું પડે છે. ઇનવેલિડેશન ઓફ ધ ટ્રુથ ઓર ધ ફેક્ટ, કે જ્યાં પાર્ટનર તરફથી એની ફેક્ટને વેલિડેટ કરવામાં નથી આવતી કે સ્વીકારવામાં નથી આવતી. ફિયર ઓફ કોન્ફ્લિક્ટ, ભૂતકાળમાં કોઈ એક જ ફેક્ટ કે સચ્ચાઈ માટે થઈને બંનેની માન્યતાઓ કે એટીટ્યુડ ડિફરન્સના કારણે સાચું ખોટું સાબિત કરવામાં ફાઇટ થઈ જાય તો એ અવોઇડ કરવા માટે. લર્ન્ડ બિહેવિયર, પાસ્ટમાં મલ્ટિપલ ટાઈમ એવા એક્સપિરિયન્સ થયા હોય કે કોઈ સાચી ફેક્ટ કીધી હોય અને એને કારણે બહુ બધા રિસ્ટ્રિક્શન કે પનિશમેન્ટ ફેસ કરવા પડ્યા હોય, જેથી એ પ્રોટેક્ટિવ થઈ જાય. અટેચમેન્ટ પેટર્ન, જો પાર્ટનરમાં એન્ઝિયસ પ્રકારની અટેચમેન્ટ પેટર્ન હોય તો એના ટ્રસ્ટ છે એ ફ્રિકવન્ટલી નાની વાતમાં પણ બ્રેકડાઉન થતા હોય અને ફરીથી એને રીબિલ્ડ કરવા અઘરા પડતા હોવાથી એ અવોઇડ કરે છે. સો અલ્ટિમેટલી આવા બધા ફિયરના કારણે વ્યક્તિ જાણતા અજાણતા સર્વાઈવલ સ્ટ્રેટેજીના ભાગરૂપે પ્રોટેક્ટિવ થાય છે, પણ એનો મતલબ એવો નથી કે ટ્રાન્સપરન્ટ નથી.